નમસ્કાર, સ્વાગત છે આપનું ડિજિટલ માધ્યમ દિવ્ય સંતાનમાં, જ્યાં અમે આપની મદદ કરીએ છીએ દિવ્ય સંતાનના ઘડતરમાં. દિવ્ય સંતાન પ્રાપ્તિની ગર્ભધારણ પૂર્વની તૈયારી માટેની આ 30 દિવસની પુરુષોત્તમ માસ વિશેષ પ્રાર્થના શ્રેણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ગર્ભધારણ એ માત્ર શારીરિક પ્રક્રિયા નથી, પરંતુ તે બે આત્માઓનું પવિત્ર મિલન અને એક ઉચ્ચ આત્માને પૃથ્વી પર આવકારવા માટેનું આધ્યાત્મિક આમંત્રણ છે. આ પવિત્ર પુરુષોત્તમ માસ એટલે કે અધિક માસમાં જ્યારે બ્રહ્માંડની ઉર્જા સર્વોચ્ચ શિખરો પર હોય, ત્યારે દંપતી દ્વારા સાથે મળીને કરવામાં આવેલી પ્રાર્થના સીધી પરમાત્મા સુધી પહોંચે છે. આજે આ શ્રેણીનો 6થો દિવસ છે. આજની પ્રાર્થના દંપતીના પરસ્પરના સંબંધોને કામનાથી ઉપર ઉઠાવીને દિવ્યતા તરફ લઈ જનારી સહધર્મચારીણી ભાવનાની પ્રાર્થના છે. જ્યારે પતિ અને પત્ની સંસારના ભોગોથી મુક્ત થઈને એકબીજાના પૂરક બનીને ભક્તિભાવ સાથે ગર્ભધારણનો સંકલ્પ કરે છે, ત્યારે જન્મ લેનાર સંતાન અસાધારણ તેજસ્વી અને પુણ્યશાળી બને છે. આવો આજે આપ બંને પતિ પત્ની સાથે મળીને હૃદયપૂર્વક આ આરાધનામાં લીન થાઓ. હે રાધા કૃષ્ણ, હે લક્ષ્મીનારાયણ, આપના ચરણોમાં સાદર પ્રણામ. આપનું યુગલ સ્વરૂપ જ પ્રેમ અને સર્જનનું પ્રતીક છે. આ પુરુષોત્તમ માસમાં અમે બંને પતિ પત્ની સાથે મળીને આપની આરાધના કરીએ છીએ. અમારા મિલનમાં કામના કરતાં વધુ કૃષ્ણ ભાવના હોય. અમે એકબીજાના પૂરક બનીએ અને અમારા સંયુક્ત પુણ્યનું ફળ અમારા સંતાનને મળે. હે પ્રભુ, અમારા હૃદયમાં એવી પ્રીતિ જગાડો કે જેમાંથી ઉત્પન્ન થતો જીવ પ્રેમ અને આનંદનો અવતાર હોય. આ અધિક માસમાં અમે જે આધ્યાત્મિક જોડાણ અનુભવીએ છીએ તે જ અમારા ગર્ભસ્થ બાળકના સંસ્કારનો પાયો બને અને અમારું સંતાન અખંડ સૌભાગ્ય અને સુખને પ્રાપ્ત કરે. અમારા ગૃહસ્થાશ્રમને પણ આપ દિવ્યતાથી ભરી દો. અમે સમજી શકીએ કે લગ્ન જીવન એ માત્ર સામાજિક બંધન નથી, પરંતુ બે આત્માઓનો સહયોગ છે જે એક ઉત્તમ સૃષ્ટિના સર્જન માટે ઉત્તરદાયી છે. આ પવિત્ર અધિક માસના દિવસોમાં અમે અમારા તન, મન અને બુદ્ધિને આસુરી ભાવોથી મુક્ત કરીએ છીએ. અમારા વિચારોમાં પવિત્રતા હો, વાણીમાં મધુરતા હો અને વ્યવહારમાં પરસ્પર માટે આદરનો ભાવ હોય. હે હરિ, અમારા મિલનની ક્ષણો ભૌતિક વાસનાઓથી મુક્ત થઈને તપસ્યા બની જાય. તે ક્ષણોમાં માત્ર અને માત્ર આપની દિવ્ય ચેતના એટલે કે કૃષ્ણ ભાવના જ વ્યાપ્ત હોય. અમારા બંનેના પૂર્વજન્મના અને આ જન્મના સત્કર્મો, ભક્તિ અને સંયુક્ત પુણ્યનું ફળ સંગ્રહિત થઈને અમારા આવનાર સંતાનના ભાગ્યનું નિર્માણ કરે. હે જગન્નાથ, અમારું આવનાર સંતાન સદા નિરોગી, દીર્ઘાયુ, તેજસ્વી, અખંડ સૌભાગ્ય અને પરમ સુખને પ્રાપ્ત કરનાર બને. હે પ્રભુ, આ દાસદાસીની પ્રાર્થના સ્વીકારો અને અમારા આંગણે દિવ્ય આત્માનું આગમન કરો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. જય પુરુષોત્તમ ભગવાન. આ હતી પુરુષોત્તમ માસ વિશેષ 6થા દિવસની દિવ્ય સંતાન પ્રાપ્તિ માટેની પ્રાર્થના. જ્યારે પતિ પત્ની સાથે મળીને આ ભાવોને પોતાના જીવનમાં ઉતારે છે, ત્યારે વિજ્ઞાન અને અધ્યાત્મ બંને મળીને એક શ્રેષ્ઠ સંતાનનું નિર્માણ કરે છે. આ પ્રાર્થનાને આજે આખો દિવસ આપના મનમાં મનન કરતા રહો. એકબીજા પ્રત્યે પ્રેમ અને આદરનો ભાવ જાળવી રાખો. આવતીકાલે આપણે આ શ્રેણીના 7મા દિવસની પ્રાર્થના સાથે ફરી મળીશું, જે આપની આ દિવ્ય યાત્રાને વધુ ઉન્નત બનાવશે. જો આપને આ આધ્યાત્મિક પ્રયાસ ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, અન્ય દંપતીઓ સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી આ ભક્તિની શૃંખલા અવિરત ચાલતી રહે. ભગવાન શ્રી કૃષ્ણ, લક્ષ્મીનારાયણ આપ સૌનું કલ્યાણ કરે. ફરી મળીશું નવા વિષય સાથે નવા વિડીયોમાં. આજના વિડીયોમાં બસ આટલું જ. અસ્તુ. ધન્યવાદ.